રજિસ્ટ્રેશન કે એના માટે આ ડિગ્રીઓ ઇમ્પોર્ટન્ટ છે. બીકોમ કરતા સાથે એલએલબી હોય યા અથવા એમકોમ હોય યા અથવા બીજા કોઈ ફિલ્ડના કે તમારા એક્સ્ટ્રા સર્ટિફિકેટ હોય એ બધું ત્યાં કાઉન્ટ થાય છે. આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ખાલી બીકોમ કરીને મૂકી તો દેતા જ નહીં. અગાડી કહીને એક્સટર્નલ કરો, ટેલી છે તો ટેલી કરો, બીજા કોઈ કોર્સિસ કરો, જીએસટીના કોર્સિસ કરો. એક વાત હંમેશા યાદ રાખજો, જ્યાં સુધી દુનિયા છે ને ત્યાં સુધી ધંધો થવાનો ત્યાં સુધી એકાઉન્ટ લખાવવાનું, જ્યાં સુધી એકાઉન્ટ લખાવવાનું ત્યાં સુધી કોમર્સનો સ્ટુડન્ટ ભૂખે મળશે નહીં. એટલે રોજીરોટીનો ચિંતા છે જ નહીં આપણે. એ તો આપણા માટે પ્રાયોરિટી જ નથી. એમમાં અહીંયાથી કાંઈ નહીં આવડતું, આટલી તારીખે આમનો જ નથી આવડતી ને એવી એક જગ્યાએ એકાઉન્ટન્ટ તરીકે કામ કરી શકશે. બરાબર છે? એ તો આપણા માટે નોકરી આપણો ઇસ્યુ જ નથી. નોકરીથી આગળ બિઝનેસ, કોઈ પ્રોફેશન કે કોઈક લેવલ પર પહોંચવા આપણે શું કરવાનું છે એ વિચારવાનું છે. જે સર એમણે જસ્ટ કીધું કે વિઝન. એટલે કોઈને નોકરીની ચિંતામાં બેઠેલા કોઈને હોય તે તો છોડી જ દેવો. તમે નીચે આવો ને તમે કોઈ ઉચકી લઈ જાય કે ભાઈ એકાઉન્ટની જરૂર છે, અમે મારતા કરી આપો. એટલે કોમર્સના સ્ટુડન્ટને નોકરીની કોઈ ચિંતા નથી. એ રમતા રમતા બી આરામથી કમાશે. બરાબર છે? ઓકે, મૂળ ટોપિકથી આપણે સાઈડે ખસી ગયા. રેગ્યુલર ટોપિક ઉપર આપણે આવીએ. આજે મને કીધું છે કે રજિસ્ટ્રેશન સમજાવવાનું છે જીએસટીની અંદર. બરાબર? બધા છોકરાઓ ટેલી કન્ફર્મ કરે છે પ્રોપર? ટેલી બધાને ફાવે છે? ક્યાં સુધી આવી ગયા? સેલ, પરચેસ, બેંકની એન્ટ્રી, ક્રેડિટર, ડેબિટર, આટલું બધું કમ્પ્લીટ? બધાનું કમ્પ્લીટ? પાક્કું ને? ઓકે. તમે કેવી રીતે કરો આ એન્ટ્રીઓ કરો? મને ટેલી નથી આવડતું. મને ટેલીનો પ્રોગ્રામ આવડતો નથી. મને આમનોન પણ આવડતી નથી. હું કોમર્સનો સ્ટુડન્ટ છું પણ મને નથી આવડતું. એ મારો સબ્જેક્ટ નથી. હું ટોટલી લીગલ પ્રેક્ટિસ કરું છું. હું તમને કાયદો સમજાવી શકું કે કાયદામાં આવું છે. તો તમે મને અત્યારે એવું કહો ને કે આ સેલની એન્ટ્રી મારો, તો મારીથી મપનાવી પડે. જેમ કે પરચેઝ અમે લોકો મારીએ, હું જે રીતે પરચેઝ મારું, પરચેઝની ટેલીમાં એન્ટ્રી તમારે કરવા જવી હોય તો શેમાં આવો? પરચેઝ એટલે અમારે સંડલી પરચેઝ તમારે એન્ટ્રી કરવી હોય તો તમે સમા જાઓ? પરચેઝમાં સંડલી ક્રેડિટર. અમે આવી રીતે યાદ રાખીએ. પરચેઝ, સંડલી ક્રેડિટર, પ્રિયંકા ચોપડા. P for purchase, C for credit ની જગ્યાએ ચોપડા. સેલની એન્ટ્રી કરવી હોય તો સંડલી ડેબિટર, સંજય દત્ત સેલ, સંડલી ડેબિટર. અમે આવી રીતે શીખેલા. કેમ? અમારું મગજ એટલું સ્ટ્રોંગ નહીં, આવું કંઈ નાખી આપવું પડે એક્સ્ટ્રા. ના શીખેલા આખી જિંદગી યાદ. બરાબર? ખર્ચો જે આવે, ખર્ચો એક્સપેન્સીસ, એ બેલેન્સ શીટની કઈ બાજુએ આવે? ડેબિટ. એટલે ડાબી કે જમણી? બેલેન્સ શીટની કઈ બાજુ? આપણી નહીં, બેલેન્સ શીટની કઈ બાજુ? આપણી ડાબી બાજુ આવે. બેલેન્સ શીટની જમણી બાજુ થઈ. ખર્ચો હંમેશા જમણી બાજુએ. મેરેજમાં ગયા છો? એમાં દુલ્હને કઈ બાજુ બેહાડવાનું? ખર્ચો ઓલવેઝ જમણી બાજુએ જાય. અમે આવું એકાઉન્ટ શીખેલું. બરાબર? પણ આખી જિંદગી યાદ રહે એમ કે આમાં આવું જ આવે. ઓકે, ચલો. એકાઉન્ટ મારા કરતા તમને વધારે સારું ફાવે છે. આપણે મારા ટોપિક ઉપર જ રહીએ. રજિસ્ટ્રેશન જાણવા પહેલા રજિસ્ટ્રેશન કેમ એ જાણવું બહુ જરૂરી છે. બરાબર છે? રજિસ્ટ્રેશન જાણવા પહેલા રજિસ્ટ્રેશન કેમ, કોઈ પણ કાયદામાં રજિસ્ટ્રેશન કેમ લેવું જોઈએ? તમે અત્યાર સુધીમાં ટેલીમાં શીખ્યા, એમાં કીધું હશે કે ભાઈ આટલો માલ વેચ્યો તો આની પર આટલો જીએસટી લાગ્યો, 6.6 ને 6, 2.5 ને 2.5. બરાબર? 2800 તો 14 વોટ એવર તમે 6 એ નાખ્યા હોય બધા એમ. તો એ ટેક્સ કેમ, શા માટે? પહેલી વાત તો એક જ વેથી આપણે એ કરવાનું છે કે સામેથી રિસ્પોન્સ આવશે? સાયન્સનો નિયમ છે, ખબર ને? આઘાત એવો પ્રત્યાઘાત. તમે બોલ જેટલો જોરમાં નાખો એટલો જ જોરમાં બાઉન્સ થાય. હું અહીંથી નાખ્યા કરું ને પેલાની બહાર જતો હોય તો પછી એમાં મજા નહીં આવે. એ તો આપણે પછી 45 મિનિટ પૂરી કરવાની તો એ રીતે ફટફટ પૂરી કરી નાખીએ. તમે કહેશો એ પ્રમાણે ચાલીશું આપણે. આન્સર મળશે કે હું ચાલુ રાખું? મારું મળશે ને? ઓકે, તો ટેક્સ કેમ? બધા કોમર્સ સ્ટુડન્ટ છો ને? તો ઇકોનોમિક્સમાં ભણેલા, બીએમાં ભણેલા, એકાઉન્ટમાં ભણેલા, તો જગ્યાએ ભણ્યું કે ભાઈ ટેક્સ કેમ હોય છે? ટેક્સ કેમ? શા માટે ટેક્સ? સોરી, ગવર્નમેન્ટ આપણી પાસે ટેક્સ લે બીકોઝ કે એના આપણે વધારેના જે ખર્ચ આપણે પે કરવાના હોય ને તેના માટે. ઓકે, એક મને સમજ પડ્યું, ઘર ચલાવવા પૈસા જોઈએ તો ગવર્નમેન્ટ ચલાવવા પૈસા જોઈએ. બસ આ બાકી બધી આપણે શું ભણેલા? નાળા બનાવવા ને પુલ બનાવવા ને રોડ બનાવવા. એટલે પણ તો રોડ તો ગ્રામ પંચાયત બનાવતી હોય, ગામમાં જ રાખો ને ભાઈ. જીએસટી ની કાં જરૂર છે? ગ્રામ પંચાયત વેરો લેતી છે ને, નગરપાલિકા વેરો લેતી છે, જીએસટી ની કાં જરૂર છે?
એટલે આ છે ને ખરેખર તમારો કે મારો વાંક નથી આની અંદર. આપણને જે સિલેબસ આપવામાં આવે ને એ બહુ સંકુચિત આપવામાં આવે. એ સમજાવવા પૂરતું આટલી જ વસ્તુ લખી કે બ્રિજ બનાવવા, રેલવે ચલાવવા, બસ ચલાવવા. એક સિમ્પલ મને કહો, મુકેશભાઈ અંબાણી છે, એને ચાર્ટર પ્લેન છે, એના ઘરની ઉપર જ એનું હેલિકોપ્ટર કે પ્લેન ઉતારી શકે એમ છે. એ ક્યારે ટ્રેનમાં જાય, ક્યારે બસમાં જાય, ક્યારે બ્રિજ ક્રોસ કરે, તો એ ટેક્સ સારું ભરે. તો પછી જો અનારું ટેક્સ લેતા હોય તો એને ભરવો જોઈએ. મુકેશ અંબાણી એવું કહી શકે ને ભાઈ હું તો તમે આપતા ફેસિલિટી હું યુઝ કરતો નથી, મારે ટેક્સ શા માટે ભરવો? સિમ્પલ વાત. હું તમને માત્ર બધું કેમ આટલા રૂપિયા આપવાના છે આપો તમને, પેલા પૈસા માટે આપે. ઉલટા આપણે તો મેક્સિમમ ટેક્સ એની પાસે લઈએ. ટાટા, બિરલા, અંબાણી, આપણે કોઈ પાસે ટેક્સ લઈએ? એ તો આ યુઝ જ નથી કરતો. હે આવું કોઈ યુઝ કરે છે તો પછી કેમ ટેક્સ માંગે છે ગવર્મેન્ટ એની પાસે? અહીંયા તમારે તમારું ઇકોનોમિક્સ ને બીએ બાજુએ મૂકીને આનાથી બહાર વિચારવાનું છે કે આવું કેમ નહીં, ક્યાંથી મળે, આજુબાજુથી. તમે તમારી રૂટીન લાઈફમાં જેમ આગળ વધતા જશો ને એમ તમને ખ્યાલ આવશે કે હું અત્યાર સુધી જે ચોપડીમાં ભણી ગયો ને એ ઝીરો, એની કોઈ વેલ્યુ નથી. મારી ડિગ્રી ખાલી એક નોકરી માટે છે. બાકી પ્રેક્ટિકલ જ્યાં સુધી હું કોઈ જગ્યાએ નહીં જઈશ ત્યાં સુધી આ બધાની કોઈ જ વેલ્યુ નથી. ને પ્રેક્ટિકલ આગળ વધવા માટે અત્યારથી જો પોસિબલ હોય ને તો ટેલીના કોર્સની સાથે કોઈ એકાઉન્ટન્ટ, કોઈ સીએ અથવા કોઈ એડવોકેટને જોઈન કરી લો. પાર્ટ ટાઈમ તો પાર્ટ ટાઈમ, રૂપિયો ના આપે તો એમને એમ ચાલુ કરી નાખો. એક પ્રેક્ટિકલ એકાઉન્ટ શીખવા મળે. બેન તમને અહીંયાથી શીખવશું, શું શીખવશે કે એનો સિલેબસ નક્કી કર્યો એટલું. બરાબર. હું સિમ્પલી એક એક્ઝામ્પલ તમને અત્યારે આપું. મેં કોઈ માલ લેબર જોબ માટે બહાર મોકલ્યો છે. તમે એન્ટ્રી તો નહીં કરી નાખશો ભાઈ લેબર વર્ક માટે માલ ગયો ની એન્ટ્રી, પૈસા તો કોઈ આવ્યા નથી, એડવાન્સ કોઈ આવ્યા નથી, માલ પાછો આવશે ત્યાં સુધી આ 2 એન્ટ્રી તમે કમ્પ્લીટ કરશો. બાય ચાન્સ વચ્ચે એમાં કંઈક ઓછો થયો ગઈ તો આજે 500 રીઝન બનશે, એ પ્રેક્ટિકલી બનશે અને એની એન્ટ્રીઓ તમારે આવશે. તો મેં એક કાપડ મૂક્યું એ ઈરાદાથી કે ભાઈ શોર્ટ શર્ટ બનીને આમાંથી આવશે, પેલો મને ગાંઠ ટાંકા બટન વગેરે કરીને કમ્પ્લીટ શર્ટ કરીને મને આપશે. કોઈક કારણ એવું થયું કે એમાં અડધો કાપડનો ભાગ આટલો બગડેલો હતો, ડસ્ટી હતો, એટલો ખરાબ હતો, ફાટી ગયો હતો, એને એટલો કાઢ નાખ્યો તે 100ની જગ્યાએ ભાઈ મને 55 શર્ટ જ મોકલેલા. તો આવા સંજોગમાં મારો સ્ટોકની એન્ટ્રી બેસે કે આ કેમ કરો? આને કેવી રીતે તમે ટેલી કરશો કે આને કેવી રીતે? હમણાં એક એક્ઝામ્પલ આપું તમને. એક બહુ સારા એકાઉન્ટન્ટ, બહુ સારા કહેવાય, નામી એકાઉન્ટન્ટ, એણે મારા એક કેસમાં આવું કરેલું. દિવાળી માટે પેલા વેપારીએ સ્ટાફ માટે મીઠાઈ મંગાવેલી. આ ભાઈએ મીઠાઈની પરચેસ બતાવી. બરાબર. પછી યરલી જ્યારે એના ફાઇનલ થયું ને, યરલી એનું બેલેન્સ શીટના દિવસે બી એ મીઠાઈ એના સ્ટોક પર એઝ ઇટ ઇઝ હતી. પેલા ભાઈએ દિવાળીમાં મીઠાઈ મંગાવેલી, દિવાળીમાં સ્ટાફને વેચી દીધી, પણ એ ત્યાં પડેલી હતી. એટલે આ હાનું ઉપજ છે ખબર? ટેલી શીખી ગયા, કોર્સ કરી નાખ્યો, પ્રેક્ટિકલ નોલેજ ઝીરો. દિવાળીમાં મેં લીધેલી જ મીઠાઈ, એના માટે મીઠાઈ મેં કાઢી નાખી હોય મારા બેલેન્સ શીટ પર એ મીઠાઈ દેખાવી જોઈએ સ્ટોકમાં. એ ક્યારે આવી કોમન સામાન્ય બુદ્ધિ ક્યારે ચાલે કે તમે ખાલી આવે તો ઉધારને જાય તો જમવામાંથી બહાર નીકળો તો? હવે પેલા એના સારું હું ચોખ્ખું કહું કે દિવાળી માટે હું મીઠાઈ મંગાવું છું, બટ નેચરલી આ તો એ બગડી જવાની છે, આ તો મેં વેચી XY કોઈ બી રિઝલ્ટથી એ નીકળી જ જવાની છે, એ મારે તો નથી રહેવાની. એમાં પેલા વેપારીના કહેવાની રાહ નહીં જોવાની હોય કે ભાઈ મેં તો મીઠાઈ કાઢી નાખી છે, હવે તો સ્ટોક કાઢી નાખી. એ બધું ક્યારે આવશે કે જ્યારે પ્રેક્ટિકલી તમે આને અપ્લાય કરશો ક્યાંક ને ક્યાંક. બરાબર. પાછા મુદ્દા પર આવીએ. ટેક્સ કેમ અને મુકેશભાઈએ ભરવાની જરૂર છે કે કેમ? એ ના પાડે તો આપણે એને ફોર્સ કરી શકીએ? લીગલ રૂલ છે કે જે પણ આપણી કન્ટ્રીમાં રહે છે તેને ટેક્સ તો પે કરવો જ પડે. એવું કા લખ્યું છે? લીગલ રૂલ છે, હું લીગલ માણસ છું, મને એવું ધ્યાન પણ નથી આવતું. કા લખ્યું છે? હું નથી ખબર મને. ચાલો ક્યાં લખ્યું? લીગલ છે એવું બધાને ખબર છે, સાચી વાત છે, લીગલ છે. કા લખ્યું છે? સાચી વાત છે, લીગલ છે એવું લખેલું છે કશે. આપણે પ્રિન્સિપાલ સાહેબ આવીને અહીંયા બોલે કે ભાઈ આવું લીગલ લખેલું છે, બરાબર, આપણે માની લઈએ. સાહેબને બધા પૂછ્યું છે કા લખેલું છે? મને તો પૂછી હો, એને ના પૂછાય. બોલો પણ એ જે પણ એ વર્ક કરે તેના માટે જે જમીન, પાણી, જે પણ લાગે એ બધી વસ્તુ તો યુઝ કરે જ ને. તે તો ગવર્મેન્ટનું જ આવે. તો હું એમ બી કહી દઉં કે તમે ખેડૂતને તો આના પૈસા નથી લેતા, જે બી પાણી યુઝ કરે એને તો ફ્રીમાં આપો. હું તો આટલી વાર તમને બિઝનેસ આપું, હું આટલા બધા એમ્પ્લોયમેન્ટ આપું, મને ટેક્સ પેલો કાંઈ નથી આપતો, ના જ આપે ખાલી. તો એના સારું બહારથી મંગાવી લો તો સિક્યુરિટીના પોતાના કમાન્ડો છે. વચ્ચેમાં ન્યૂઝમાં આવી છે એની ગાડી બહાર મળી, એક બહાર એના ઘરની બહાર, એના કમાન્ડો એની પર જે કે એક્શન લેવાનું લઈ લીધા. એ મારે નથી જરૂર તો
છે લીગલ કશે લખેલું છે, કાં લખેલું છે એમ પૂછું તો ખાલી. લોમાં એવો કોઈ લો છે કે જેમાં લખ્યું ધીરુભાઈ ટેક્સ ભરો, મુકેશભાઈ ટેક્સ ભરો, પણ બાકીના ના ભરવો પડે? શું કે લોમાં આવું કંઈક લખ્યું હોય? આપણે આખો દેશ શાની ઉપર ચાલે એમ કોઈ કે ઇવન લો કાં લખ્યો છે કે આ લો છે, આવો કાયદો છે, એવું કાં લખ્યું? સોરી, કરારધારો, કરાર પોતે એક લો છે, પણ એ કરાર છે ને એ બહુ કહેવાય એવું કાં લખ્યું છે? એમ તો ઇન્કમ ટેક્સ લો, સેલ ટેક્સ લો, 770 જાતના લો તો જ અમારો ધંધો ચાલે. બાકી સિમ્પલ લો તો અમારી જરૂર ના છે. ગૂંચવણ પાડવું હોય તો અમારી જરૂર છે ને. સરકારે દેશ ચલાવવો છે, એગ્રી, એવું ના જ નથી પાડતો, ચલાવવા દે, આપણે વાંધો બી નથી. આવું લખ્યું ક્યાં છે કે ભાઈ આ કરવાનું? કોન્સ્ટિટ્યુશન જેવો કંઈ પણ સમજો. કોન્સ્ટિટ્યુશનમાં એવું લખેલું છે કે આર્ટિકલ આ આર્ટિકલ આ આર્ટિકલમાં આટલી વસ્તુ ફોલો કરવાની, અને કોન્સ્ટિટ્યુશનથી ઉપર કોઈ છે તો આવું ક્યાં લખ્યું છે? કોન્સ્ટિટ્યુશનમાં બંધારણ જેને આપણે કહીએ, બધા લો, બધી વસ્તુ, બધા કાયદા કાનૂન નીતિ નિયમો બધું બંધારણને અબે હોય, એનાથી બહાર જઈને તમે કાંઈ કરી ના શકો. એટલે આવું લખ્યું છે કાં કે મુકેશભાઈ એ બી આપવાનો સમાનતાનો હક, વાણી સ્વતંત્રતાનો હક. ભણેલા કયો સબ્જેક્ટ? તમારી રીતે કેટલા વર્ષ પહેલા ભૂલી ગયા ને? તો વિચારો એથી બહાર નીકળીને 5 વર્ષ બનેલા આખું બધું ભૂલી જાઓ. એટલે જ કહું કે ભણવાથી ને સ્ટડીથી ને રિયલ લાઈફથી એકબીજાને કોઈ લેવા દેવા નથી, બરાબર? પણ એ છોડ આપણા માટે જાણવા માટે જરૂરી છે કે ભાઈ બંધારણમાં આવી જોગવાઈ છે, આર્ટિકલ્સમાં ટેક્સ લેવા નહીં લેવા, ડાયરેક્ટ ટેક્સીસ, ઇનડાયરેક્ટ ટેક્સીસ કેવી રીતે થાય, એ બધું પછાડી એકબીજાને ફોલો કરે. પણ લખેલું છે કાં? બંધારણમાં એટલી આપણને ખબર હોવી જોઈએ. બંધારણમાં આવી જોગવાઈ છે કે બંધારણ માટે મુકેશભાઈ અંબાણી હોય, કલ્પેશ ઉપાધ્યાય હોય, બધા ઇક્વલ છે. જે પ્રમાણે નીતિ નિયમ મુજબના ટેક્સ છે એને ભરવા પડશે, આ પહેલી વાત. અને બીજી વાત કે મુકેશભાઈ ધારો કે એવું કહેતા હોય કે ભાઈ હું તો આ બધી વસ્તુ નથી વાપરતો, પણ કાલે ઉઠીને બહારથી કોઈ આતંકવાદી આવી ગયા તો એને હેન્ડલ મિલિટરી કરે, એ એના કમાન્ડર નહીં કરે, એ તો સર્વિસ લે જ. બીજું, ભારતમાં એ વેપાર ધંધા રોજગાર કરે છે, એ ઘણી બધી સ્કીમોનો લાભ લે છે, એ ભારતના નાગરિક તરીકે લે છે. અને ભારતના નાગરિકની ફરજ છે કે બંધારણના નિયમોને હક અને ફરજ આ બંનેનું પાલન કરવાનું આવે. ક્લિયર? એમાં જેને ટેક્સની લાયબિલિટી આવે. સેમ ટેક્સની વાત પણ આવી રીતે જ આવે કે ભાઈ ટેક્સ કેમ એને કેમ લાગે ને બીજા માણસને કેમ ના લાગે, કે એ નક્કી આ રીતે થયેલું છે. બંધારણમાં કાયદો અને કાયદામાં પછી નીતિ નિયમો, એ નીતિ નિયમો જો આપણે એને ફોલો કરતા હોય. ક્લિયર? કે ટેક્સ આમણે કેમ ભરવાનો અને બાકી સામાન્ય માણસો પર કેમ ભરવાનો, આટલો કોન્સેપ્ટ ક્લિયર? રજિસ્ટ્રેશન ઉપર આવવા પહેલા છે ને એનું બેઝિક માળખું જાણવું બહુ જરૂરી છે. ડાયરેક્ટ રજિસ્ટ્રેશન ઉપર આવવા માટે હું જે કહીશ અત્યારે બધું ઉપરથી જશે કે આવું કેમ, કોણે નંબર લેવો જોઈએ, શા માટે રજિસ્ટ્રેશન, કોણે, બધાએ કમ્પલસરી હોય તો બધાએ નથી હોતું, તો કેમ નથી હોતું? એના માટે એની મૂળભૂત વ્યાખ્યા જે છે ને એ ખબર હોવી જરૂરી છે. ટેક્સનું તમને ક્લિયર થઈ ગયું? ટેક્સ કોને કહેવાય? ગવર્મેન્ટ જાળવે ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ. કોમર્સ સ્ટુડન્ટ છે ને બધા, ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ તમને ખબર છે એવું માની લો, બરાબર? ડાયરેક્ટ એટલે કયો કે જે ડાયરેક્ટ લે, ઇનડાયરેક્ટ એટલે કયો કે ડાયરેક્ટ નહીં લે. ઇન્કમ ટેક્સ ડાયરેક્ટ પગારમાંથી કપાઈ જાય સીધો, એટલે ડાયરેક્ટ ટેક્સ, બરાબર છે? પણ આ વાયા કેમ કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, કે આપણને ખબર બી નહીં પડે કે આપણી પાસે નીકળી ગયો. હું એક વાત લાવ્યો ઉપર ટેક્સ લાગેલો, હું તો એમ જ જોઉં કે મારી ગાડું નીકળે છે 1.5 લાખની છે, પણ એ 1.5 લાખમાં 27 ટેક્સ છે તો મને ખબર જ નહીં. મોબાઈલ લાવ્યો કેટલા 25,000 રૂપિયાનો, 25,000 રૂપિયાનો મોબાઈલ આવ્યો ફર્સ્ટ ક્લાસ, 25,000માં 28% મુજબ ટેક્સ ઇન્ક્લુડ છે, આપણે નહીં જોતા હોય. દૂરની તો વાત જવા દો, તમારા હાથમાં પેન છે ને બુક જે પડેલી છે ને એ પર બી ટેક્સ છે, તમે કોઈ જોયો જ નહીં, બરાબર? એ ઇનડાયરેક્ટ છે, તમને ખબર નથી પડતી કે હું ટેક્સ આપી રહ્યો છું. હકીકતમાં દેશનો દરેક નાગરિક ક્યાં ને ક્યાં ટેક્સ આપી રહ્યો છે. તમે એટલે હકદાર છો ગવર્મેન્ટની સ્કીમો અને ગવર્મેન્ટની વસ્તુઓ વાપરવા માટે. એ ભલે અત્યારે તમારા વતી કદાચ તમારા પેરેન્ટ્સ આપી રહ્યા છે, પણ એ જઈ રહ્યો છે, દરેક નાનામાં નાની વ્યક્તિ પાસે પણ જઈ રહ્યો છે, બરાબર છે? આ ટેક્સ. ગુડ્સ એન્ડ સર્વિસ કોને કહેવાય? ગુડ્સ મતલબ શું? આપણે બધું સમજીએ એવું નહીં, આપણી અલગ વાત. ઓકે, માલ સામાન. માલ સામાન મતલબ શું? માલ સામાન કોને કહી શકાય? કઈ પણ વસ્તુને માલ કહી શકાય? હા, તો એની કંઈક ડેફિનેશન જેવું હશે, ડેફિનેશન જેવું કંઈક હશે એનું, રાઈટ?
મૂવેબલ પ્રોપર્ટી. કોઈ પણ વસ્તુ શું છે એ ઓળખવા માટે છે ને કાયદામાં, દરેક કાયદામાં એક ડેફિનેશન, એની વ્યાખ્યા આપવામાં આવી હોય કે ભાઈ આ વસ્તુ આવું 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 હોય તો ભાઈ આ છે, અથવા આવું 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 નથી તો એ આ નથી. ફ્યુચરમાં આમાંથી કોઈ લો કરવાનું છે LLB કોઈ નહીં, આવું કોમ્પિટિશન ઓછી એટલી. ઓકે, CA કરવા વાળા કોઈ? CA કોઈ નહીં કરવાના, બસ ખાલી આવ્યું તો ઉધારને જાય તો જમા. આવું કોઈને થતું જ નથી કે હું કોઈ LLB કરું, CA કરું, CS કરું. MBA વાળા કોઈ? MBA કરવાના? કરો, સરસ. ફાઇનાન્સ હોય તો ઘણું સારું. મારે 2 દિવસ પહેલા 4 દિવસ પહેલા લેક્ચર હતો MBA કોલેજમાં. MBA કરો, સરસ, ફાઇન. પાછા મૂળ વસ્તુ ઉપર આવે. ગુડ્સ. ગુડ્સ એટલે શું? માલ સામાન. એક બિલ્ડિંગ છે એને ગુડ્સ કહેવાય. મની સિવાયની કોઈ પણ જે આવે તેને કોઈ ગુડ્સ કહી શકીએ. મની સિવાયની કોઈ પણ વસ્તુ નહીં. ઓકે, મૂવેબલ પ્રોપર્ટી. ગુડ્સ જે આપણે એક પ્લેસથી બીજી પ્લેસ ના ના ના, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે, કમ્પ્લીટલી ઓકે. એક પ્લેસથી બીજી પ્લેસ પર આવી ગઈ એવી ગુડ્સ કહેવાય. એક પ્લેસથી બીજી પ્લેસ પર લઈ જવાય એટલે ગુડ્સ કહેવાય. ઓકે, પછી હું પોતે મની નથી અને મને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય એમ છે, હું ગુડ્સ છું તો એ કેમ નથી? હા, મને ધંધામાં ઉપયોગ કરી શકાય ને, સારી રીતે બી ખરાબ રીતે. મારો ઉપયોગ ધંધામાં થઈ શકે. બીજું કઈ? હ્યુમન બીંગ નહીં ગણાય. હું કેમ ગણાય? અને હ્યુમન બીંગ બી ગુડ્સ છે. હ્યુમન બીંગ ગુડ્સ છે. સિક્યુરિટી સર્વિસ વાળો શું કરે? આપણે ત્યાં વોચમેન આવે બિલ્ડિંગોમાં, એ આપે સર્વિસ પણ એ યુઝ કોનો કરે? એના માટે ગુડ્સ કોણ છે? સિક્યુરિટી ગાર્ડ. એના માટે ગુડ્સ છે. આફ્ટર GST ની ડેફિનેશન આ એવું થઈ ગયું છે ને કે માણસને બી ગુડ્સ બનાવીને છોડી દો છે, આપણને ખબર જ નથી. એટલે આપણે પેલું આ મારો માલ ને આ તારો માલની જગ્યાએ આપણે બધા માલના ડેફિનેશન આવી ગયા. આ ફેક્ટ છે. આ હસી મજાકની હાથે આ ફેક્ટ છે કે આપણે બધા એક માલ બની ગયા છે. કેમ એ હવે સમજીએ. જે વસ્તુને જોઈ શકાય, આ ડેફિનેશન છે ને કાયદામાં નથી, તમને સમજવા માટે છે ખાલી. કાયદાની ડેફિનેશન સેક્શન મોકલી આપે, શાંતિ જોઈ લો. એનો ક્યાંક ને ક્યાંક મતલબ તાત્પર્ય આવું થાય. એટલે કાયદા મુજબની ડેફિનેશન નથી. બીજી એક વાત જણાવી દઉં, કોઈ પણ કાયદાની સેક્શન 2 એ ડેફિનેશન માટે નહીં હોય. એટલે ક્યારેક ફ્યુચરમાં અગર લોનો ઇન્ટરેસ્ટ જાગે કે મારે કાયદો વાંચવો છે ને એની કોઈ મતલબ સમજવો હોય તો ડેફિનેશન કોઈ બી કાયદાની સેક્શન 2 માં જોઈએ, એવું મગજમાં રાખી મૂકવાનું. અને લખવાનું આવે ને તો એવું લખવાનું કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ 2017ની કલમ 2 માં જણાવ્યા મુજબ. એટલે 2 લાઈનનો 1 માર્ક આપણો બંધ. ક્યારેક લખવાનું હોય ને કાયદા મુજબ કે વ્યાખ્યા ક્યાં છે, તો કલમ કાયદો હોય તો કલમ 2 માં વ્યાખ્યા હોય એવું માની ચાલો. બહુ રેર કેસમાં એવું બનશે કે એની બહાર કંઈક હોય છે. બરાબર. જે વસ્તુને જોઈ શકાય, અનુભવી શકાય, એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય, એ મની અને સિક્યુરિટી નથી તો એ ગુડ્સ છે. જોઈ શકાય એટલે કે જોઈ શકાય, અનુભવી શકાય, ફીલ કરી શકાય, બરાબર, ટચ કરી શકાય, એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય, એ મની અને સિક્યુરિટી ના હોય તો એ ગુડ્સ છે. બરાબર. હવે સર્વિસ એટલે શું? એનીથિંગ અધર ધેન. બહુ પરફેક્ટ ડેફિનેશન. કાયદામાં આવી જ ડેફિનેશન છે, એક્ઝેક્ટ આ. અમે લોકો જ્યારે વાંચવા બેઠા નવો GST નો કાયદો આવ્યો અમારે વાંચવા, હલો આવતા બેઠા છે ને, હા, નવો કાયદો આવ્યો જેમ વાંચવા બેઠા ને ત્યારે આવું થયું. 3 પાના જેવા વાંચ્યા કે ભાઈ સર્વિસમાં આવું હોઈ શકે, આને સર્વિસ કહેવાય, આને સર્વિસ કહેવાય, આને સર્વિસ કહેવાય, આને સર્વિસ કહેવાય. અને એકચ્યુઅલી 1.5-2 પાના વાંચ્યા પછી એક સેન્ટેન્સ એક્ઝેક્ટલી આવું છે કે જે ગુડ્સ નથી એ બધું સર્વિસ છે. પાછળ મની અને સિક્યુરિટી નથી. આ એકચ્યુઅલી આવું છે કાયદામાં. એક્ઝામ્પલ સાથે જોઈએ. ગુડ્સ કોને કહેવાય, સર્વિસ કોને કહેવાય, એક્ઝામ્પલ સાથે જોઈએ. ડેફિનેશન તમને આપી દીધી. ઇન શોર્ટ થયું કે યા તો કોઈ સર્વિસ ગુડ્સ છે અથવા કોઈ સર્વિસ કોઈ વસ્તુ ગુડ્સ છે અથવા કોઈ વસ્તુ સર્વિસ છે. બેમાંથી એક જગ્યાએ તો આવશે. ઇન શોર્ટ એના પર ટેક્સ લાગશે. આ એક વાત કન્ફર્મ થઈ ગઈ. ડેફિનેશન આવી છે. બરાબર. એક્ઝામ્પલ જોઈ લઈએ. ટેબલ, ગુડ્સ ઓર સર્વિસ? ચેર, ગુડ્સ. પેન,
સીએ જે ફીસ લઈને કામ કરી આવે, સર્વિસ ડોક્ટર પાસે જે જાવ છે, સર્વિસ તમને કોલેજ સ્કૂલમાંથી જે સેવાઓ આપવામાં આવે, સર્વિસ ઇલેક્ટ્રિસિટી ગુડ્સ વાળું પણ છે. ઇલેક્ટ્રિસિટી એક્સપ્લેન. ઇલેક્ટ્રિસિટી ગુડ્સ ઓર સર્વિસ? ગુડ્સ એક્સપ્લેન કરો કેવી રીતે. આરામથી ટેક યોર ટાઈમ. વાયર ગુડ્સ છે, પંખો ગુડ્સ છે, આ બલ્બ જે આવે એ ગુડ્સ છે. હું ઇલેક્ટ્રિસિટીની વાત કરું છું. ઇલેક્ટ્રિસિટી ગુડ્સ છે કે સર્વિસ છે? ઇલેક્ટ્રિસિટી મીન્સ પાવર. ઇંગ્લિશ મીડિયમ વાળા કેટલા છે? મારી વાત સમજાતી છે ને? કે મને ઇંગ્લિશ આવડે નહીં, હા આપણે ગુજરાતી મીડિયમ એનું આપણને કોઈ અભિમાન બી નહીં મળે. ચાલો હા, તો ઇલેક્ટ્રિસિટી ગુડ્સ ઓર સર્વિસ? સર્વિસ વાળા કેટલા જણા બોલ્યા? બહુ બધા ના. ઇલેક્ટ્રિસિટી સર્વિસ છે એવું કહેવા વાળા કેટલા? ઓકે, બાકી બધાનો કહેવાનો મતલબ ગુડ્સ છે. તો કેમ તમે કહો આ નથી એટલે આવ્યું? સીતાનું હરણ કોણે કરેલું? હરણની સીતા કોણે? ઓકે, કેમ ડેફિનેશન પર જઈએ તો ખબર પડશે. જે વસ્તુ જોઈ શકાય, બે વાયર તારા મેળવવામાં આવે ને તેને આજ્ઞા સ્વરૂપે જોઈ શકાય, જેને અનુભવી શકાય, જેને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જઈ શકાય. પાવર હાઉસથી જ અહીંયા આવીએ છે એ મની કે સિક્યુરિટી ના હોવી જોઈએ, ત્યારે શું કહેવાય? હવે ગુડ્સ કે સર્વિસ? ક્લિયર? લॉक किया जाए? लॉक किया जाए. ओके, તો પછી હવે આ મની અને સિક્યુરિટીને આની બહાર કેમ રાખવામાં આવ્યા? ગુડ્સ કેમ નથી ગણતા? મની અને સિક્યુરિટીને ગુડ્સ કેમ નથી ગણવામાં આવ્યા? બાય ચાન્સ મનીને બી ગુડ્સ ગણી લીધું તો શું થાય? હું કોઈ વ્યવહાર કરું છું, લાઈક મેં એક પેન ખરીદી, પેનના બદલામાં મેં એને પૈસા આપ્યા. પેલા પૈસા જે છે એ પણ જો ગુડ્સ હોત તો પેલા સામે પાછો ટેક્સ લગાવીને મને પાછા પૈસા આપવાના થાય, એ પૈસા પાછા મારે ને આપવાના થાય, એને ટેક્સ લગાવીને મને આપવાના થાય, મારે ટેક્સ લગાવીને એને આપવાના થાય. આ વ્યવહાર કાલે કમ્પ્લીટ થાય. એટલે મનીને સિક્યુરિટી બહાર કાઢે. કોઈ ચેક છે, હુંડી છે, તમારા જે કોઈ એના મનીનામાં ટ્રાન્સફર થઈ શકે એવી જે કોઈ વસ્તુ છે એને ગુડ્સ કહેવામાં આવી નથી, એને બહાર લઈ. ક્લિયર? સર્વિસ તમને ક્લિયર થઈ ગઈ, ગુડ્સ તમને ક્લિયર થઈ ગયું, ટેક્સ કેમ તમને ક્લિયર થઈ ગયું, મતલબ જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ તમને ક્લિયર થઈ ગયું. 3 વર્ડ આપણે આખું ચાલે છે. ક્લિયર? કે આ મૂળ બેઝિક વસ્તુ આ છે. તમે કેટલા સુધી બેસી શકો એમ છો? કારણ કે છે ને મને ખરેખર 11:30 કીધેલું, પણ 12:15 કોઈ સંજોગમાં રજીસ્ટ્રેશન પતશે નહીં એટલે હું આવી બી નહીં શકું. આ બહુ પાકી વાત છે. પછી મારે દોડાવવું પડે એવું થઈ જશે કે હું વેટ હું તમને ચાલ્યો જાઉં. તમારી કેપેસિટી કેટલી છે? કેટલો ટાઈમ બેસી શકશો? 12:30. 4 વાગ્યા સુધી ને? બસ આ ભાઈ કંઈક જિંદગીમાં કરે. ભાઈ કોઈ વિલેજથી આવે ને, સાચું બોલ, કયા ગામથી આવે? બરાબર, એટલે અમે બી કહેતા ને આવતા ઉટલીથી બસ જ નહીં હોય, 4 હું 6 વાગે આપણને કોઈ વાંધો નથી. અમે ગામથી જ આવતા સાહેબ કે કેટલા વાગ્યા આવશે? 5 વાગ્યા. એમાં તો ડેપો બધી બેસી જાય એટલે તમે ચલાવો. બરાબર, ઓકે. હા, ના વધારે નહીં. 11:15ની જગ્યાએ આપણે 11:15ની આસપાસ સુધી અડધો કલાક તમારો એક્સ્ટ્રા કરીશ. એમાં 15 મિનિટ પહેલા તમારો સાહેબ, બરાબર, એમાં મારો વાત નથી. હા, ઓકે. એટલે સાહેબને માન આપીને બી આપણે થોડું ચલાવીએ. એમની સ્પીચ ખરેખર બહુ સારી હતી આજની. તમે લોકો કદાચ ખરેખર નોર્મલી મને એવું હોય કે બીજી ક્યાંય જાય ને સારું પેલા સારું બોલે, એવું નહીં. પોઈન્ટ ટુ ધી પોઈન્ટ જે વાત કરવાની હતી એમણે કરી. તો બહુ સારી, ખરેખર તમારા માટે સારું છે. કોઈ વિઝ્યુઅલ લઈને કોઈ વ્યક્તિ ચાલી રહ્યું છે એ તમને કદાચ અત્યારે ના સમજાય, એ જ થતાં સમજાય. ચલો પાછા આપણા ટોપિક ઉપર આવી જઈએ. ગુડ્સ, ટેક્સ અને સર્વિસ ક્લિયર. તો ટેક્સ તો પહેલાં બી હતા. વેટ હતો, એક્સાઇઝ હતો, સર્વિસ ટેક્સ હતો, એન્ટ્રી ટેક્સ હતા, બધા દુનિયાભરના ટેક્સ હતા. તો ભાઈ આ જીએસટી લાવવાની જરૂર કેમ ઊભી થઈ?
આમાંથી કોઈ એવું છે કે જેને મને આગળ સાંભળ્યું હોય કોઈ ક્લાસીસમાં કે કોઈ બીજી કોઈ કોલેજમાં કે આવું જગ્યાએ રિપીટ થતું છે એવું નથી લાગતું ને કોઈ? અને મારે કાંઈ આવું જ થાય એટલા બધા લેક્ચર ઘણી વખત ખબર જ નહીં પડે કે આ પેલા ક્લાસમાં જતો ને ત્યાં સાંભળીને આવેલો છે. ઓકે, તો એની જરૂર કેમ પડી? જીએસટીની જરૂર કેમ પડી? આપણે પેલા પહેલા વન નેશન વન ટેક્સ, એક રાજ એક વેરો, આવું બધું વાંચતા ને ઘણું બધું 3-4 વર્ષ પહેલા. તો આવું કેમ કરવું પડ્યું? જીએસટી લાવવાની જરૂરિયાત કેમ ઊભી થઈ? બરાબર છે, અલગ અલગ ટેક્સો 25 જગ્યાએ જવાનું, 25 ડિપાર્ટમેન્ટમાં જવા મળે છે, પછી કન્સલ્ટન્ટ હોદવાના, એક્સાઇઝ વાળો અલગ ને, વેટ વાળો અલગ ને, ઇન્કમ ટેક્સ વાળો અલગ ને, એકાઉન્ટના 4 જગ્યાએ ફી આપવાની. આ બધા દુનિયાભરના ન્યુસન્સો હતા. બરાબર છે. ઇવન આ બધામાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે એક હતું એ કાસ્કેડિંગ ઇફેક્ટ. એક ટેક્સ પર બીજો ટેક્સ લાગવો. ખરેખર તો એવું હોય કે કોઈ બી દેશમાં એકવાર કોઈ એક ટેક્સ લાગે એની એ વસ્તુ બીજી વખત ટેક્સ નહીં લાગવો જોઈએ. કેમ આવું થાય? તો શું થાય? વસ્તુની કિંમત વધે તો છેલ્લે એન્ડ યુઝર છે અને વસ્તુ મોંઘી પડે. તમે સેલ પર કોઈ ટેક્સ લેવા માંગો છો તો એક જ ટેક્સ લો ને. પહેલા શું હતું? એક્સાઇઝ હતું, વેટ હતો. 1 કરોડ રૂપિયાની ઉપરથી વધારે ટર્નઓવર ધરાવતું મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય તેની પર એક્સાઇઝ ડ્યુટી લાગતી. 1 કરોડની ઉપરનું ટર્નઓવર અને મેન્યુફેક્ચરિંગ યુનિટ, ટ્રેડર માટે નહીં. મેન્યુફેક્ચરિંગ તો ખબર છે ને, મેન્યુફેક્ચર કોને કહેવાય? જે વસ્તુ બનાવે છે, ઉત્પાદન કરે છે, રાઈટ? અને ટ્રેડર કોને કહેવાય? કે જે ઉત્પાદિત થઈ રેડીમેડ વસ્તુને વેચી રહ્યો છે, એ ટ્રેડર કહેવાય. આ મેન્યુફેક્ચરિંગ ઉપર 1 કરોડના ઉપરના મેન્યુફેક્ચર ઉપર એક્સાઇઝ ડ્યુટી લાગતી હતી. હવે બટ નીકળ છે જે મેન્યુફેક્ચર છે, વસ્તુ બનાવીને રાખી તો મૂકવાનો નથી, એ વેચશે બી, એ વેચાણ પાછો વેટ લાગતો હતો. એટલે એક જ જોઈને 2 વખત નો ટેક્સ. પછી એ ટ્રાન્સપોર્ટેશનથી માનો બહાર મોકલે છે તો એની પર ભાઈ સર્વિસ ટેક્સ લાગતો હતો. એ જ મારો ગુજરાતથી ભાઈ મહારાષ્ટ્ર મોકલું ત્યાં એ ટેક્સ લાગતો હતો. એ કઈ વસ્તુ પર કેટલા ટેક્સ? બરાબર. પછી પાછી કોઈ એવી સેન્સિટિવ વસ્તુ હોય જેની પર એડિશનલ ટેક્સ લાગતો હતો. સેસ કો, સર્વિસ ચાર્જ કો, 500 નામના અલગ અલગ જાતના ટેક્સ હતા. એક્ઝામ્પલથી જોઈએ, 1 કરોડની ઉપરનું મેન્યુફેક્ચરિંગ યુનિટ એને એક્સાઇઝ લાગે. દેન વેટ એટલે વેલ્યુ એડેડ ટેક્સ. વસ્તુની કિંમતમાં વધારો થતા જે વેરો લેવામાં આવે એને વેટ કહેવાય. પહેલા સેલ કહેવાતું, સેલ અને પરચેસ. વસ્તુ મેં ભાઈ વેચી અને લીધી. જીએસટીમાં લોકો શું કર્યું? સેલ ને પરચેસની વસ્તુ જ કાઢી નાખી, આખી ડેફિનેશન બહાર કાઢી નાખી. સેલ ને પરચેસ એને શું કર્યું? સપ્લાય. જે વસ્તુ સપ્લાયમાં લે, સપ્લાયની પાછી આખી ડેફિનેશન. સપ્લાય કોને કહેવાય? કોઈ વ્યક્તિ વ્યવહાર કરે કોઈ બી જાતનો, એ પોતાની બ્રાન્ડને બી અગર આપે છે ને તો એ સપ્લાય થઈ જાય. સેલમાં સેલ નહીં કહેવાનું. એ કેમ પાછા સમજે કે સેલની ડેફિનેશન અલગ હતી. એમાં હોય કે નફાના હેતુથી હોય. બરાબર છે. હવે એની આખી એક અલગ અલગ ડેફિનેશન હતી કે આટલું વસ્તુ એને સેલ કહેવાય. જ્યારે સપ્લાયની અંદર શું આવી ગયું? બાર્ટર સિસ્ટમથી આપી દીધી હોય, ભાડેથી આપી દીધી હોય. પેલું ભાડા પર આપ્યો તેને સેલ નહીં કહેવાય, તેના પર વેટ લેવાતો જ નહીં હતો. જ્યારે હવે જમીન કે મકાનનું ભાડા પર આપું, મકાન નહીં સોરી, પણ જમીન કે મારી કોમર્શિયલ પ્રોપર્ટી ભાડે આપું તો પણ જીએસટી લાગે. કેમ? કેમ કે સપ્લાય કર્યો કહેવાય. મેં સેલ નથી કર્યું, પણ સપ્લાય કર્યો તો 18% જીએસટી મારે આપવાનું ગવર્મેન્ટ. એટલે એ લોકો સેલને પરચેસ જોડે જ કરી નાખ્યા. હું નાખ્યું ઇનવર્ડ સપ્લાય, આઉટવર્ડ સપ્લાય. અને સપ્લાય છે તમારે ઉપર ટેક્સ આપવાનો. ક્લિયર? વેલ્યુ એડેડ ટેક્સ તો પાછા આવીએ. વસ્તુની કિંમતમાં વધારો થતા જે વેરો લાગે એને વેલ્યુ એડેડ ટેક્સ કહેવાય. વસ્તુની કિંમતમાં વધારો ક્યારે થાય? ઇકોનોમિક્સની વાત નથી. વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે અને પુરવઠો વધે ને આવું બધું ન બોલતો. વસ્તુની કિંમત વધે ક્યારે? પુરવઠો ઘટે ત્યારે. યસ, એક્ઝેક્ટલી. એકદમ ક્લિયર એન્ડ કટ આન્સર. પ્રોફિટ એડ કરે તો વેલ્યુ વધે. 100 રૂપિયાની વસ્તુ હું 100 માં વેચી દઉં, કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ 105માં વેચવું એટલે કિંમત એની વધવાની, એની પર વેરો લાગશે. એટલે વેલ્યુ એડેડ ટેક્સ એવું કહેતો હતો કે વસ્તુની કિંમતમાં કોઈ પણ રીતે વધારો થાય તો ઉપર વેટ લાગશે. સેમ પ્રાઇસમાં વેચી દો તો વેટને કોઈ લેવા દેવા. ઘણા બધા પેપરના વેપારીઓ આવું કરતા. પેપર ક્રાફ્ટમાં આવે ને, પેપર એઝ ઇટ ઇઝ એટલી જ કિંમતે જેટલામાં એને પડ્યું ને એટલામાં જ વેચી દે. વેટ આવે જ નહીં, ગવર્મેન્ટને રેવન્યુ મળે જ નહીં. પેલો શું કરે ખબર?